प्रणाम प्यारे मित्रों। स्वर ज्ञान भाग 6 ની અંદર આપણે ત્રણ પ્રયોગની વાત કરી। આપણી આર્થિક પરિસ્થિતિ નબળી હોય, શારીરિક હોય, માનસિક હોય કે આધ્યાત્મિક હોય, કોઈ પણ સમસ્યામાંથી મુક્તિ મેળવવી હોય તો એ સ્વર જ્ઞાનના પ્રયોગ દ્વારા આપણે એમાંથી મુક્ત થઈ શકીએ છીએ, એની વિસ્તારથી ચર્ચા કરી। આજે આપણે આપણી આર્થિક પરિસ્થિતિ નબળી હોય તો એમાંથી કેવી રીતે મુક્ત થઈ શકાય સ્વર જ્ઞાનના પ્રયોગ દ્વારા, એને આપણે સમજવાની કોશિશ કરશું કે સ્વર જ્ઞાનના પ્રયોગની ગહેરાઈમાં જઈશું અને આપણી આર્થિક પરિસ્થિતિ નબળીમાંથી મુક્ત કેવી રીતે થવાય। અને એમાં મુક્ત થવું જરૂરી છે, કારણ કે આપણા જીવનની અંદર જ્યાં સુધી તાણ ખેંચ છે અને જ્યાં સુધી તાણ ખેંચ છે ત્યાં સુધી આપણું મન છે એ બેચેન રહેશે, મન છે ચિંતિત રહેશે, મન એ ડાવાડોળ રહેશે। કારણ કે જ્યારે આપણે આધ્યાત્મિક યાત્રા કરીએ છીએ અને આધ્યાત્મિક યાત્રાની અંદર આપણે મનને શાંત કરવાની કોશિશ કરીએ છીએ, મન સાથે લડવાની કોશિશ કરી રહ્યા છીએ, અને જેવા આપણે મનની સાથે લડીએ છીએ અને આપણું મન વધુ ને વધુ આપણે ચિંતિત થતા જઈએ છીએ અને આપણને અખંડ આનંદની પ્રાપ્તિ થતી નથી, આપણને સત્યની અનુભૂતિ થતી નથી। મૂળ પ્યાસ આપણી છે અખંડ આનંદને પ્રાપ્ત કરવાની, અને આપણે બેચેન બનતા જઈએ છીએ, આપણે ચિંતિત બનતા જઈએ છીએ। એનું મૂળ કારણ છે કે જ્યાં સુધી આપણા જીવનની અંદર તાણખેંચ છે, જ્યાં સુધી તાણખેંચ રહેશે ત્યાં સુધી આપણું મન છે એ ડાવાડોળ રહેશે, આપણું મન છે એ ચિંતિત રહેશે। કે જ્યારે આપણી આર્થિક પરિસ્થિતિમાંથી આપણે બહાર નીકળીએ અને જ્યારે આપણી તાણખેંચ મટી જાય જીવનની, ત્યારે જ આપણું મન આપમેળે શાંત થાય છે। જ્યારે આપણું મન આપમેળે શાંત થાય છે ત્યારે જ આપણે આધ્યાત્મિકની અંદર પ્રવેશ કરી શકીએ છીએ, અને ત્યારે જ આપણને અખંડ આનંદની પ્રાપ્તિ થાય છે। કે જ્યારે મન નિર્વિચાર અવસ્થામાં આવે ત્યારે જ આ સત્યની અનુભૂતિ થાય છે। એ વાતનું દરેક વ્યક્તિને જ્ઞાન છે, પણ એ મન સાથે લડી અને મનને શાંત કરવાની જ્યાં સુધી આપણે કોશિશ કરી રહ્યા છીએ ત્યાં સુધી આપણી જે પ્યાસ છે એ તૃપ્ત થતી નથી, અને આપણને નાના મોટી અનુભૂતિ થાય છે પણ આપણી પ્યાસ તૃપ્ત થતી નથી। એટલે આપણે બહારી જગતની અંદર ભટક્યા કરીએ છીએ કે કોઈ પણ સંપ્રદાયના આશ્વાસનથી આપણે યાત્રા કરી રહ્યા છીએ, એની અંદર આપણને અનુભૂતિ ન થાય તો એને છોડી અને બીજા સંપ્રદાયનો આપણે આશ્વાસનનો સહારો લઈએ છીએ। એની અંદર આપણે અતૃપ્ત રહી જાય છીએ ત્યારે ત્રીજા સંપ્રદાયના આશ્વાસનનો સહારો લઈએ છીએ, અને બહારી જગતની અંદર આપણે આશ્વાસનના સહારે જે યાત્રા કરી રહ્યા છીએ અને આપણી પ્યાસ તૃપ્ત થતી નથી। એનું મૂળ કારણ છે, એ મૂળ કારણ આપણી મૂળ બીમારી છે, એ આપણી આર્થિક પરિસ્થિતિ નબળી છે। અને એમાંથી જ્યારે આપણે બહાર નીકળીએ, આપણી જરૂરિયાત જ્યારે પૂરી થાય ત્યારે જ આપણું મન શાંત થાય છે, અને જ્યારે મન શાંત થાય ત્યારે જ આપણે આધ્યાત્મિકની અંદર યાત્રા કરી શકીએ છીએ। તો એ જે આપણી મૂળ બીમારી છે, એ મૂળ બીમારીમાંથી મુક્ત થવું હોય તો એ સ્વર જ્ઞાન એને મહાન વિદ્યા ગણવામાં આવે છે। એ સ્વર જ્ઞાન વિદ્યા દ્વારા, એ સ્વર જ્ઞાનના પ્રયોગ દ્વારા એમાંથી મુક્તિ મેળવી શકીએ છીએ। અને સ્વર જ્ઞાનનો પ્રયોગ આજ અપનાવી, આજ કરવાથી આજને આજ એની અનુભૂતિ થાય છે। કેટલો બધો સરળ અને સહજ વાત છે કે સ્વર જ્ઞાન એક મહાન વિદ્યા એટલા માટે ગણવામાં આવે છે કે પહેલા જ દિવસે તેની અનુભૂતિ કરી શકો। અને સ્વર જ્ઞાનના પ્રયોગ એટલા બધા સહજ અને સરળ છે કે એમાં અલગથી કોઈ સમય આપવાની જરૂર નથી, એમાં પૈસા પણ ખર્ચવાની જરૂર નથી, અને બીજી વ્યક્તિને ખબર પણ પડતી નથી। એટલો બધો સહજ અને સરળ વાત છે, અને એનો પ્રયોગ કરવાથી પહેલા જ દિવસે આપણે અનુભૂતિ કરી શકીએ, પહેલા જ દિવસે આપણને લાભ પ્રાપ્ત થાય, એટલી બધી મહાન વિદ્યા છે। તો આજે આપણે એ સ્વર જ્ઞાનના પ્રયોગની ગહેરાઈમાં જઈશું, એને સમજવાની કોશિશ કરશું, અને એ પ્રયોગ કરી અને આપણે પહેલા જ દિવસે એનું રિઝલ્ટ પ્રાપ્ત કરી શકીએ, એટલી સરળ વાત છે। કેટલી બધી સહજ અને સરળ છે, કોઈ પણ વ્યક્તિ એને અપનાવી શકે, સ્ત્રી હોય કે પુરુષ હોય, એની માથે પ્રયોગ કરી અને સ્વયં અનુભૂતિ કરી શકે, એટલી બધી સરળ વાત છે। તો આજે આપણે સ્વર જ્ઞાનના પ્રયોગની વિસ્તારથી ચર્ચા કરશું, એને સમજવાની કોશિશ કરશું। બહુ જ તે મહત્વની વાત છે, દરેક વ્યક્તિ અપનાવી પહેલા જ દિવસે સ્વયંની અનુભૂતિ બનાવી શકે છે। જ્યારે આપણે સ્વયં અનુભૂતિ કરીએ ત્યારે એ જે અનુભૂતિ છે
એ આપણી સ્વયંની અનુભૂતિ છે ને એ અનુભૂતિ છે સ્વતંત્ર છે. એ અનુભૂતિ કોઈના બંધનમાં બંધાતી નથી. એવી એક મહાન ઘટના ઘટે એવી એ વિદ્યા છે અને એ વિદ્યાનો આજે આપણે પ્રયોગ કરી અને આર્થિક પરિસ્થિતિ આપણી નબળી છે એમાંથી મુક્ત થવાનો પ્રયાસ કરશું. તો ધ્યાનથી અંત સુધી સાંભળજો, બહુ જ મહત્વની વાત છે. એક મિત્રની કોમેન્ટ છે કે મને શરદી રહેશે, શરદી મટતી નથી અને એલર્જી છે, તો સવર જ્ઞાનના પ્રયોગ દ્વારા શરદીમાંથી કેવી રીતે મુક્તિ મળે એનો માર્ગ બતાવો. કે જે મિત્રો કોમેન્ટ કરી રહ્યા છે એ મિત્રોને હું વંદન કરું છું, એ મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે કોમેન્ટ કરતા રહેજો. મને સમજાશે તો જરૂર આપણે એનો જવાબ આપવાનો પ્રયાસ કરશું. કે જે સવર જ્ઞાનને મહાન વિદ્યા ગણવામાં આવે છે, તો સવર જ્ઞાન એટલે શું એને આજે આપણે સમજવાની થોડીક કોશિશ કરશું, વિસ્તારથી સમજશું. કે જે સવર જ્ઞાન છે એ શિવ સર્વોદયની અંદર એનું જ્ઞાન સંપૂર્ણ આપવામાં આવ્યું છે. અને જે શિવ સર્વોદય ગ્રંથ છે એ શિવ અને પાર્વતીનો સંવાદ છે. કે માં પાર્વતીજી શિવજીને પૂછે છે કે દરેક મનુષ્ય આર્થિક પરિસ્થિતિ હોય, એની શારીરિક હોય કે માનસિક હોય, એની અંદર જે પીડાય છે, એની જે સમસ્યા છે, એમાંથી મુક્ત કેવી રીતે થઈ શકે? તમે આત્માના કલ્યાણ માટેનો માર્ગ બતાવ્યો. આત્માનો ઉદ્ધાર કેવી રીતે થાય એની માથે ચર્ચા કરી. પણ જે મૂળ બીમારી છે મનુષ્યની, એ બીમારીમાંથી જ્યારે મનુષ્ય મુક્ત થાય ત્યારે જ એ આધ્યાત્મિક યાત્રા કરી શકે, ત્યારે જ એ આત્માની ઓળખાણ કરી શકે. તો એ મૂળ બીમારીમાંથી મુક્ત કેવી રીતે થઈ શકાય એની માથે વિસ્તારથી સમજાવવાની કોશિશ કરો. અને ત્યારે ભગવાન શિવ માં પાર્વતીજીને સવર જ્ઞાન ઉપર વિસ્તારથી ચર્ચા કરે છે. અને એ જે વિસ્તારથી ચર્ચા કરી એક ગ્રંથ બન્યો, એનું નામ છે શિવ સર્વોદય. અને શિવ સર્વોદયની અંદર એ સંપૂર્ણ એનું જ્ઞાન આપવામાં આવ્યું છે. આજે આપણે જે સવર જ્ઞાનની વાત કરી રહ્યા છીએ, સવર વિદ્યાની વાત કરી રહ્યા છીએ, એ શિવ સર્વોદયનું જ્ઞાન છે. તો એ શિવ સર્વોદયનું જે જ્ઞાન છે, સવર જ્ઞાન છે, એને આપણે વિસ્તારથી સમજવાની કોશિશ કરશું કે સવર જ્ઞાન એટલે શું. કે જે આપણે શ્વાસ લઈએ છીએ અને શ્વાસ જે છોડીએ છીએ, શ્વાસ ઉશ્વાસની આપણે જે ક્રિયા કરી રહ્યા છીએ, એ નાક દ્વારા આપણે શ્વાસ લઈએ છીએ અને નાક દ્વારા આપણે શ્વાસ છોડીએ છીએ. કે જે આપણું નાક છે એની અંદર 2 છિદ્ર છે, 2 નસકોરા છે, પણ આપણે જે શ્વાસ લઈએ છીએ અને શ્વાસ છોડીએ છીએ, એક જ નાક દ્વારા શ્વાસ લઈએ છીએ અને એક નાક દ્વારા આપણે શ્વાસ છોડીએ છીએ. કે જે આપણો જમણો સવર છે, જમણું નસકોરું છે, એની અંદર જ્યારે શ્વાસ શરૂ હોય છે ત્યારે આપણો ડાબું નસકોરું બંધ હોય છે. અને જ્યારે ડાબું નસકોરાની અંદર શ્વાસ શરૂ હોય છે ત્યારે આપણું જમણું નસકોરું બંધ હોય છે. કે જે આપણે શ્વાસ ઉશ્વાસની જે ક્રિયા કરી રહ્યા છીએ, એક જ નસકોરા દ્વારા આપણે શ્વાસ લઈએ છીએ અને એક જ નસકોરા દ્વારા છોડીએ છીએ. કે જે વ્યક્તિને જ્ઞાન છે એ લોકો જાણે છે કે આપણે જે 24 કલાક શ્વાસ ઉશ્વાસની ક્રિયા કરી રહ્યા છીએ, એ એક જ નસકોરા દ્વારા એક ક્રિયા ચાલી રહી છે. પણ જે લોકોને જ્ઞાન નથી, જે લોકોને ખબર નથી, એક નસકોરું બંધ કરી અને જોઈ શકે છે કે કયા નસકોરાની અંદરથી વધુ પ્રમાણમાં શ્વાસ અવર જવર થાય છે. માની લો કે મારા જમણા નસકોરામાંથી શ્વાસ અવર જવર વધુ પ્રમાણમાં થતો હોય તો જમણો સવર ચાલુ ગણવામાં આવે છે. જ્યારે ડાબા નસકોરામાંથી શ્વાસ વધુ પ્રમાણમાં અવર જવર થતો હોય તો ડાબો સવર ચાલુ ગણવામાં આવે છે. કે જે જમણો સવર છે, જમણું નસકોરું છે, એને સૂર્ય નાડી કહેવામાં આવે છે. અને જે ડાબું નસકોરું છે એને ચંદ્ર નાડી કહેવામાં આવે છે. યોગની ભાષામાં જમણા સવરને પિંગલા નાડી કહેશે અને ડાબા સવરને ઈંડા નાડી કહેશે. કે ઈંગલા અને પિંગલા નાડી દ્વારા આપણે સતત શ્વાસ ઉશ્વાસની જે ક્રિયા કરી રહ્યા છીએ. કે જ્યારે મારો ડાબો સવર શરૂ છે, મારો ચંદ્ર સવર શરૂ છે, મારી ઈંડા નાડી શરૂ છે, ત્યારે મારો જમણો સવર બંધ હોય છે, સૂર્ય સવર બંધ હોય છે, પિંગલા સવર બંધ હોય છે. કે જ્યારે ડાબા સવરમાંથી જમણા સવરમાં ચેન્જ થાય છે, જમણા નસકોરામાં શ્વાસ ચેન્જ થાય, ફરે છે, ત્યારે 2 નસકોરામાંથી શ્વાસ સમ થાય છે. એક જ સરખો 2 નસકોરામાંથી શ્વાસ અવર જવર થાય છે. જ્યારે સમ થાય છે, 2 નસકોરામાંથી એક સરખો અવર જવર શ્વાસ થાય છે, એને સુષુપ્ના નાડી કહેવામાં આવે છે. કે જે પિંગલા નાડી છે, ઈંગલા નાડી છે, અને એ સમ થાય ત્યારે સુષુપ્ના નાડી શરૂ થાય છે.
ઈંગલા, પિંગલા અને સુષુપ્ના નાડી 3 નાડી મુખ્ય છે અને એ 3 નાડી દ્વારા આપણે શ્વાસ ઉશ્વાસની જે ક્રિયા કરી રહ્યા છીએ એ 24 કલાક દરમિયાન ચાલી રહી છે. કે જ્યારે આપણો જમણો સવાર શરૂ હોય એને સૂર્ય નાડી કીધી. જમણો સવાર શરૂ હોય ત્યારે આપણા શરીરની અંદર ગરમીનું પ્રમાણ વધે છે અને જ્યારે ચંદ્ર સવાર શરૂ હોય, ડાબો સવાર શરૂ હોય ત્યારે આપણા શરીરની અંદર ઠંડકનું પ્રમાણ હોય છે. કે જે ડાબો સવાર છે એ ઠંડો સવાર છે અને જમણો સવાર છે એ ગરમ સવાર છે. એટલે જમણા સવારને સૂર્ય સવાર કહેવામાં આવે છે, સૂર્ય ગરમ છે, અને ડાબા સવારને ચંદ્ર સવાર કહેવામાં આવે છે, ચંદ્ર શીતળ છે, ઠંડો છે. એટલે સૂર્ય ચંદ્ર સવાર દ્વારા આપણે 24 કલાક શ્વાસ ઉશ્વાસની જે ક્રિયા કરી રહ્યા છીએ એક જ નસકોરા દ્વારા થાય છે. અને એને આપણે એક નસકોરું બંધ કરી અને જોઈ શકાય છે કે કયા નસકોરામાંથી વધુ પ્રમાણમાં શ્વાસ ચાલુ છે. ઘણા બધા લોકોની એ ફરિયાદ છે કે અમને કયો સવાર શરૂ છે એ ખબર પડતી નથી, કે અમારા 2 જ નસકોરામાંથી એક સરખો શ્વાસ આવે છે. અમને ખ્યાલ આવતો નથી કે ડાબો સવાર શરૂ છે કે જમણો સવાર શરૂ છે. એની માટે 2 કાગળના ટુકડા લેવાના છે. 2 કાગળના ટુકડા પટ્ટી કરી અને નાક નીચે રાખી અને જોઈ શકાય છે. એ એટલી બધી સહજ અને સરળ ક્રિયા છે કે કોઈ પણ વ્યક્તિ જાણી શકે છે કે કયો સવાર શરૂ છે. આપણે એનો પ્રયોગ કરી અને જોઈશું કે આ 2 કાગળના ટુકડા છે અને એને નાકની નીચે આ રીતે રાખવાના છે અને શ્વાસને છોડવાનો છે. કે મારો જમણો સવાર શરૂ છે એને આપણે જોઈ શકીએ છીએ. જે કાગળનો ટુકડો છે ડાબો સવાર શરૂ હોય તો એ ડાબી સાઈડનો ટુકડો નીચે જાય છે અને જમણો સવાર શરૂ હોય તો જમણી સાઈડનો. એટલી બધી સહજ અને સરળ એ રીત છે કે કોઈ પણ વ્યક્તિને ખ્યાલ આવે કે જ્યારે આપણું ધ્યાન સવાર માથે ન હોય એટલે આપણને એવું લાગે છે કે 2 નસકોરામાંથી એક સરખો સવાર શરૂ હોય છે, પણ એક સરખો સવાર શરૂ હોતો નથી. કે જ્યારે આપણો જમણો સવાર શરૂ હોય એ જ્યારે બદલે છે, ડાબા નસકોરામાં જ્યારે ચેન્જ થાય છે ત્યારે 2 સવાર સમ થાય છે અને 2-3 સેકન્ડથી લઈને 8-10 સેકન્ડ સુધી આપણો સમ સવાર ચાલે છે, સુષુપ્ના નાડી ચાલે છે. કે જે લોકો નાડી શોધન ક્રિયા કરે છે, જે લોકો યોગી પુરુષો છે, જે લોકો પ્રાણાયામની ક્રિયા કરી રહ્યા છે, જે લોકો અભ્યાસ કરે છે, એને જ માત્ર 2-3 મિનિટ સુધી સુષુપ્ના સવાર ચાલે છે. જે લોકો અભ્યાસ નથી કરતા, જે લોકોને નાડી શોધન ક્રિયા નથી કરી, જે લોકોએ નાડી શોધન ક્રિયા નથી કરી એની માત્ર સુષુપ્ના નાડી 2-3-5 સેકન્ડથી લઈને 8-10 સેકન્ડ સુધી ચાલે છે. અને જ્યારે સુષુપ્ના નાડી શરૂ હોય છે ત્યારે આપણા શરીરની અંદર ઓક્સિજનનું પ્રમાણ વધી જાય છે. ભરપૂર માત્રામાં આપણા બોડીને ઓક્સિજન મળે છે, આપણા શરીરને ઓક્સિજન મળે છે અને ઓક્સિજન મળવાથી આપણું મન છે એ શાંત થઈ જાય છે, આપણા વિચારો છે એ શાંત થઈ જાય છે અને આપણને શાંતિની અનુભૂતિ થાય છે. જ્યારે આપણું મન બેચેન હોય છે, આપણું મન ચિંતિત હોય છે ત્યારે આપણા શરીરની અંદર ઓક્સિજન ઘટતું હોય છે અને ઓક્સિજન ઘટવાને કારણે આપણે માનસિક પીડા ભોગવતા હોઈએ છીએ. અને એ માનસિક પીડામાંથી મુક્તિ કેવી રીતે મળે એ સવાર જ્ઞાનની અંદર એનો પણ પ્રયોગ બતાવવામાં આવે છે. કે આપણી જે શારીરિક પીડા છે, આ સ્થૂળ શરીરની અંદર કોઈ પણ બીમારી છે ને એ બીમારીમાંથી કેવી રીતે મુક્ત થવાય એ પણ સવાર જ્ઞાનની અંદર એના પ્રયોગો પણ બતાવવામાં આવ્યા છે. પણ આજે આપણે જે આર્થિક પરિસ્થિતિ નબળી છે એમાંથી કેવી રીતે મુક્ત થવાય એની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો આપણે સવાર જ્ઞાન એટલે શું એને સમજવાની કોશિશ કરી. કે આપણે જે જમણા નસકોરામાંથી આપણો શ્વાસ શરૂ હોય એને સૂર્ય નાડી ગણવામાં આવે છે અને ડાબા નસકોરામાંથી જે શ્વાસ શરૂ હોય એને આપણે ચંદ્ર નાડી ગણીએ છીએ. તો સૂર્ય અને ચંદ્ર નાડી દ્વારા આપણે જે શ્વાસ ઉશ્વાસની ક્રિયા કરીએ છીએ, કારણ કે સૂર્ય, ચંદ્ર અને આ ધરતી ત્રણેયને સંબંધ છે. આ શરીરને અને સૂર્ય ચંદ્રની સાથે સંબંધ છે અને એની દ્વારા આપણે જીવંત છીએ. એની દ્વારા આપણે આપણું શરીરની અંદર જે ચૈતન્ય છે એ કાર્ય કરી રહ્યું છે. તો સૂર્ય, ચંદ્ર અને આ શરીરને સંબંધ છે એનું કારણની આપણે થોડીક વાત કરીશું કે કેવી રીતે છે. વૈજ્ઞાનિકોએ એની માથે પ્રયોગ કરી અને સાબિત કર્યું
કે સૂર્ય ચંદ્ર અને આ શરીરને સંબંધ છે કે જ્યારે સમુદ્રની અંદર માછલી હોય છે, એ માછલી જ્યારે ઈંડા મેકે છે ત્યારે એ પૂનમની દિવસે, પૂર્ણિમાના દિવસે એ ઈંડા મેકે છે. કારણ કે એ પૂર્ણિમાના દિવસે દરિયાની અંદર ભરતી આવે છે અને એ જે મોજું આવે છે એ આખરી મોજાની ઊંચાઈ હોય છે અને પૂર્ણિમાના દિવસે ઈંડા મેકી દે ત્યાર પછીનું જે મોજું છે એ ઉતાર ઉપર જાય છે અને એ જે ભરતી છે એ પાછી પડે છે અને બીજી વખત ત્યાં મોજું આવતું નથી. અને બીજી પૂર્ણિમાના દિવસે જ્યારે ભરતી આવે છે ત્યારે એ મોજું એ ઈંડાને સ્પર્શ કરે છે પાણી, અને એ ઈંડા સેવાઈ જાય છે અને મછલી બને છે. એ જે ક્રિયા છે એ ક્રિયા ઉપર વૈજ્ઞાનિકોએ પ્રયોગ કર્યો, પણ એની ગહેરાઈમાં ગયા ત્યારે એને ખબર પડી કે ખરેખર જે ભરતી આવે છે સમુદ્રની અંદર એની સાથે જ માત્ર માછલીને સંબંધ નથી, માછલીને ચંદ્ર સાથે પણ સંબંધ છે. અને એ માછલીને એક ભરેલા પાણીની વાસણની અંદર રાખવામાં આવી અને પૂર્ણિમાના દિવસે જ્યારે પૂર્ણ ચાંદ ખીલે છે ત્યારે એ માછલી એ પાણીની અંદર ઈંડા મેકી દેશે. એની માથેથી એ સાબિત થયું કે માછલીને અને આ ચંદ્રને સંબંધ છે, કે આ ધરતી માથે જેટલા જીવ છે એ દરેક જીવને ચંદ્ર અને સૂર્ય સાથે સંબંધ છે. એની માથે પ્રયોગ કરી અને વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું કે ખરેખર એની સાથે સંબંધ છે. પ્રમાણ સાથેની વાત કરી કે જ્યારે સૂર્યની ઉપર વિસ્ફોટ થાય છે અને એ વિસ્ફોટનું વર્તુળ છે એ 28 દિવસનું છે, અને 28 દિવસે સૂર્યની ઉપર મહાવિસ્ફોટ થાય છે. અને મહાવિસ્ફોટ થવાના કારણે આ ધરતી માથે જેટલા જીવ જીવે છે એ દરેકની શરીરની અંદર, સ્થૂળ શરીરની અંદર રક્તવાહિની જે લોહી છે એ આંસુ થાય છે. અને એ જે લોહી આંસુ થાય છે એને માસિક ધર્મ કહેવામાં આવે છે. કે જે નારીની અંદર માસિક ધર્મની 28 દિવસે જે ઘટના ઘટે છે એ સૂર્ય ઉપર 28 દિવસે જે મહાવિસ્ફોટ થાય છે એના કારણે હોનારત સર્જાય છે ખૂનની અંદર, લોહીની અંદર, અને લોહી પતલું થાય છે અને એનો લોહીનો સ્રાવ થાય છે. કે આ ધરતી માથે નર માદા દરેક માસિક ધર્મની અંદર આવે છે. કે જે નર છે એ પણ માસિક ધર્મની અંદર આવે છે, પણ રક્તસ્રાવ થતો નથી માત્ર, એટલે આપણને ખ્યાલ આવતો નથી. કોઈ પણ પુરુષ હોય એ કોઈ કારણ વગર બેચેન થઈ જાય છે, બેચેની આવી જાય છે. કે ઘણી વખત પુરુષો કહેતા હોય છે કે કોઈ કારણ વગર મને બેચેની આવી ગઈ, કઈ ગમતું નથી. એ જે નહીં ગમવાનું કારણ છે એ શરીરની અંદર વીકનેસ આવી જાય છે, શરીરની અંદર નબળાઈ આવી જાય છે. કારણ કે સૂર્ય ઉપર જ્યારે 28 દિવસે વિસ્ફોટ થાય છે એના કારણે ખૂનની અંદર હોનારત શરૂ થાય છે અને આપણું ખૂન છે, આપણું જે લોહી છે એ પતલું બની જાય છે. અને પતલું બનવાના કારણે આપણી અંદર બેચેની આવે છે. કે જે એ વૈજ્ઞાનિક લોકોએ સાબિત કર્યું છે કે સૂર્ય અને ચંદ્ર સાથે આપણે સંબંધ છે. અને આજ આપણે પણ એ વિજ્ઞાનિકના કારણે, એ ટેકનોલોજીના કારણે આજ પણ આપણે જાણી શકીએ છીએ કે સૂર્ય, ચંદ્ર અને ધરતીને સંબંધ છે. દરેક ગ્રહોને એકબીજા સાથે સંબંધ છે, પણ આપણે જે પકડી શકીએ એવી વાત છે સૂર્ય, ચંદ્ર અને ધરતી. આ શરીરને ધરતી, સૂર્ય અને ચંદ્ર સાથે સંબંધ છે એ દરેક વ્યક્તિ જાણી શકે એવી સહજ અને સરળ વાત છે. કે જે સૂર્ય અને ચંદ્ર નાડી ગણવામાં આવે છે. કે જે સૂર્ય નાડી છે એ ગરમીનું પ્રતીક છે અને જે ચંદ્ર નાડી છે એ શીતળતાનું પ્રતીક છે. કે આપણા શરીરની અંદર જે તાપમાન છે એ તાપમાનનું જે બેલેન્સ રાખે છે એ સૂર્ય ચંદ્ર રાખે છે. એ આપણી જે સૂર્ય ચંદ્ર નાડી છે એ દ્વારા આપણા શરીરની અંદર બેલેન્સ રહેશે. કે જ્યારે એની ઉપર આપણે પ્રયોગ કરવામાં આવે, 24 કલાક આપણે એની માથે હોશ રાખી કે આપણે જે શ્વાસ ઉશ્વાસની ક્રિયા કરી રહ્યા છીએ, કે જ્યારે આપણો 24 કલાકમાં જમણો સવર વધુ પ્રમાણમાં ચાલુ છે કે ડાબો સવર વધુ પ્રમાણમાં ચાલુ રહેશે, એ માત્ર 24 કલાક આપણે એની માથે ધ્યાન આપવામાં આવે તો ખ્યાલ આવે. કે જે લોકોનો 24 કલાકની અંદર ડાબો સવર વધુ પ્રમાણમાં ચાલુ રહેતો હોય એની અંદર ઠંડીનું પ્રમાણ વધુ હોય છે, શરદીનું પ્રમાણ રહેશે. જે લોકોને શરદી થઈ જાય છે એ લોકોને પૂરી રાત ચંદ્ર નાડી ચાલતી હોય છે, એ લોકોને સૂવાની ટેવ જમણા પડખે હોય છે અને એના કારણે એની શરીરની અંદર ઠંડીનું પ્રમાણ વધુ રહેશે. કારણ કે જે લોકોને જમણા પડખે સૂવાની વધુ આદત છે એનો ચંદ્ર સવર વધુ પ્રમાણમાં ચાલુ રહેશે.
અને ચંદ્ર સવાર વધુ પ્રમાણમાં ચાલુ રહેવાના કારણે શરીરની અંદર શરદીનું પ્રમાણ, કફનું પ્રમાણ અને આળસનું પ્રમાણ રહેશે. જ્યારે જે લોકોનો સૂર્ય સવાર વધુ પ્રમાણમાં શરૂ રહેશે એ લોકોને તજા ગરમી હોય છે, જેને આપણે ગરમી કહીએ છીએ, કે જે લોકોની શરીરની અંદર ગરમીનું પ્રમાણ વધુ હોય છે એ 24 કલાક એની માથે જોઈ ધ્યાન આપી અને જોઈ શકે છે કે એનો સૂર્ય સવાર વધુ પ્રમાણમાં ચાલુ હોય છે અને વધુ પ્રમાણની અંદર ડાબા પડખે સૂવાની ટેવ હોવાના કારણે એનો સૂર્ય સવાર વધુ પ્રમાણમાં શરૂ રહેશે. કે જ્યારે એ સૂર્ય અને ચંદ્ર સવારનું બેલેન્સ તૂટી જાય છે ત્યારે શરીરની અંદર બીમારીનું પ્રમાણ વધે છે. ત્યારે આપણી શારીરિક જે પીડા છે એ પીડા થવાનું કારણ માત્ર સૂર્ય અને ચંદ્ર સવારનું બેલેન્સ તૂટે છે અને એના કારણે આપણા શરીરની અંદર બીમારી આવે છે. એની માથે 24 કલાક પ્રયોગ કરી, 24 કલાક જાગૃત રહી, હોશમાં રહી અને આપણે જોઈ શકીએ છીએ કે આપણી તાસીર પ્રમાણે આપણા સવરો હાલતા હોય છે અને એ સવરોને ચેન્જ કરી અને આપણી તાસીરને પણ આપણે ચેન્જ કરી શકીએ છીએ. આપણા શરીરની અંદર ગરમીનું પ્રમાણ વધુ હોય તો આપણો સૂર્ય સવાર શરૂ હોય તો એને બંધ કરી અને આપણે ડાબા સવારને વધુ ચલાવી શકીએ છીએ. જ્યારે આપણા શરીરની અંદર ઠંડીનું પ્રમાણ વધુ હોય, શરદીનું પ્રમાણ રહેતું હોય, કફનું પ્રમાણ રહેતું હોય તો આપણે વધુ પ્રમાણમાં સૂર્ય સવારને ચલાવી અને બેલેન્સ કરી શકીએ છીએ. કે જ્યારે આપણે ડાબા પડખે સૂવામાં આવે તો આપણો જમણો સવાર વધુ પ્રમાણમાં ચાલુ રહેશે અને જ્યારે આપણે જમણી સાઈડ સૂઈએ છીએ, જમણા પડખે સૂઈએ તો આપણો ડાબો સવાર શરૂ રહેશે. કે આપણો ડાબો સવાર શરૂ હોય અને ચેન્જ કરવો હોય તો જમણા પડખે સૂવાથી ડાબો સવાર 3 મિનિટની અંદર ચાલુ થઈ જાય છે. કે જ્યારે આપણો જમણો સવાર બંધ હોય એને ચાલુ કરવો હોય તો ડાબા પડખે 3 મિનિટ સૂવાથી આપણો જમણો સવાર શરૂ થઈ જાય છે. તો એને સવાર જ્ઞાન કહેવામાં આવે છે અને એ સવાર જ્ઞાનને જાણવાથી વગર દવાએ આપણે રોગથી મુક્ત થઈ શકાય છે. આજે આપણે જે વાત કરી રહ્યા છીએ એની માથે પ્રયોગ કરવાથી પહેલા જ દિવસે એની અનુભૂતિ થાય છે, કોઈને પૂછવાની પણ જરૂર નથી. કે જ્યારે આપણે પહેલા દિવસેનો પ્રયોગ કરીએ તો આપણને જ અનુભૂતિ થાય છે. આજ પ્રયોગ કરીએ અને આજને આજ આપણે એનું રિઝલ્ટ પ્રાપ્ત કરી શકીએ છીએ. કે આજ પ્રયોગ કરીએ અને એનું રિઝલ્ટ કાલ પરમ દિવસે મળશે એવી વાત નથી. આજ પ્રયોગ કરીએ અને આજ જ એનું રિઝલ્ટ પ્રાપ્ત થાય એટલી બધી મહાન વિદ્યા ગણવામાં આવે છે. એની માથે વાતો કરવાથી રિઝલ્ટ પ્રાપ્ત થતું નથી, એની ઉપર પ્રયોગ કરવાથી રિઝલ્ટ પ્રાપ્ત થાય છે. કે આપણે સવાર જ્ઞાન ઉપર અલગ અલગ વિષય ઉપર વિસ્તારથી ચર્ચા કરી રહ્યા છીએ અને એ સમજવા માટે એને જાણવું હોય, એની અનુભૂતિ કરવી હોય તો પ્રયોગ જ કરવો પડે અને પહેલા જ દિવસે એની અનુભૂતિ થાય છે. એની ઉપર કોઈ સમય આપવાની જરૂર નથી કે એને 7 દિવસ કે 21 દિવસ કે 3 મહિના પ્રયોગ કરવાથી રિઝલ્ટ આવે એવી પણ વાત નથી. પહેલા જ દિવસે એનું રિઝલ્ટ મળે છે અને એ રિઝલ્ટ વધુ કઈ રીતે મળે એની આજે આપણે વિસ્તારથી ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. કે જ્યારે આપણે સવારમાં જાગીએ છીએ ત્યારે પ્રથમ પહેલા આપણે જાગીએ ત્યારે આપણને સવાર યાદ હોવો જોઈએ, સવાર યાદ આવવો જોઈએ કે કયો સવાર શરૂ છે. કે આપણે સવાર જ્ઞાન ઉપર અભ્યાસ કરીએ તો આપણે જાગીએ એટલે તરત જ આપણને પહેલી યાદ એ આવે છે કે આપણો કયો સવાર શરૂ છે. આપણો જમણો સવાર શરૂ હોય તો આપણે જમણા હાથના સહારે પથારીમાંથી ઊભું થવાનું છે. ડાબો સવાર શરૂ હોય તો ડાબા હાથનો ટેકો લઈ અને ઊભું થવાનું છે. કે જ્યારે આપણો જમણો સવાર શરૂ હોય છે, સવારમાં જાગી ત્યારે જમણા હાથના ટેકાથી પથારીમાં ઊભું થવાનું છે. અને જ્યારે એ જમણો સવાર છે એની એક દિશા છે, જમણા સવારની દિશા છે પૂર્વ અને ઉત્તર. કે જ્યારે આપણે પથારીમાં બેઠા થઈ બને શક્ય હોય તો પૂર્વ દિશામાં નીચે ઉતરવાનું છે અથવા ઉત્તર દિશામાં ઉતરવાનું છે. અને જ્યારે સવારમાં જાગીથી ડાબો સવાર શરૂ હોય તો ડાબા હાથના ટેકાથી પથારીમાં બેઠું થવાનું છે અને ડાબા સવારની દિશા છે પશ્ચિમ અને દક્ષિણ. બને શક્ય હોય તો પશ્ચિમ અને દક્ષિણ દિશામાં ઉતરવાનું છે અને એ કેવી રીતે ઉતરવાનું છે એ બરાબર ધ્યાનથી સાંભળજો. એ જે પ્રયોગની જે રીત છે એ રીતને પૂરેપૂરી અપનાવવાથી પહેલા જ દિવસે આપણે આપણી આર્થિક પરિસ્થિતિ નબળી હોય તો એમાં કેવી રીતે આપણે ફાયદો પ્રાપ્ત કરી શકીએ એની આજે વાત કરવા જઈ રહ્યા છીએ. કે જ્યારે આપણે પથારીમાંથી પ્રથમ પહેલા ઊભા થઈએ ત્યારે કયો સવાર શરૂ છે એ જોઈ લેવાનો છે.
જમણો સવાર શરૂ હોય તો આપણે પૂર્વ અને ઉત્તર દિશામાં ઉતરવાનું છે. ડાબો સવાર શરૂ હોય તો આપણે પશ્ચિમ અને દક્ષિણ દિશામાં ઉતરવાનું છે, શક્ય હોય તો. અને જ્યારે જમણો સવાર શરૂ હોય તો જમણા હાથના ટેકેથી બેઠું થવાનું છે. ડાબો સવાર શરૂ હોય તો ડાબા હાથના ટેકેથી શરૂ થવાનું છે. અને શ્વાસને અંદર ખેંચી લેવાનો છે. અને શ્વાસને અંદર ખેંચી અને જ્યારે આપણે જમણો પગ ધરતી માથે મેકીએ છીએ ત્યારે એને થોડો જોરથી મેકવાનો છે અને ડાબો પગ એની પડખે મેકવાનો છે જોટે. અને જમણા પગથી યાત્રા શરૂ કરવાની છે. પ્રથમ જ્યારે ડાબો સવાર શરૂ હોય છે ત્યારે ડાબો પગ છે એ પશ્ચિમ દિશા અને દક્ષિણ દિશા તરફ શક્ય હોય તો ઉતરવાનું છે. અને ડાબા પગને જરા જોરથી મેકવાનો છે શ્વાસ ખેંચી. અને જમણો પગ એની પડખે મેકવાનો છે અને ડાબો પગ બીજી વખત મેકવાનો છે. અને જમણા પગને બીજી વખત પડખે મેકી અને ત્રીજા ડગલેથી યાત્રા શરૂ કરવાની છે. કે જ્યારે જમણો સવાર શરૂ હોય છે ત્યારે એકીની સંખ્યામાં ડગલા ભરવાના છે. કે પહેલો જમણો પગ મેક્યો એની પડખે ડાબો મેક્યો, પછી જમણા પગથી યાત્રા શરૂ કરવાની છે. અથવા જમણો પગ બીજી વખત મેક્યો અને ડાબો પડખે બીજી વખત મેક્યો અને જમણો ત્રીજી વખત મેક્યો અને ડાબો ત્રીજી વખત મેકી અને યાત્રા શરૂ કરવાની છે. કે માત્ર 3 ડગલાથી યાત્રા શરૂ કરવાની છે. 1, 3, 5 એ રીતે જમણી સાઈડ આપણે જમણો સવાર શરૂ હોય અને જમણા પગને પહેલો મૂકી તો એકીથી યાત્રા શરૂ કરવાની છે. અને ડાબો સવાર શરૂ હોય તો એ બેકીથી કરવાની છે. કે ડાબો પગ શ્વાસ ખેંચી અને જોરથી મેકવાનો છે, એની પડખે જમણો પગ મેકવાનો છે, બીજી વખત ડાબો મેકવાનો છે, બીજી વખત જમણો મેકવાનો છે. એમ 4 વખત પણ મેકી શકાય, 6 વખત પણ મેકી શકાય, જેવી આપણી અનુકૂળતા. પણ જમણો પગ 1 વખત મેકી અને યાત્રા શરૂ કરવાની છે. ડાબો પગ 2 વખત ડગલા મેકી અને યાત્રા શરૂ કરવાની છે. કે જ્યારે આપણે સવારમાં જાગીએ ત્યારે સોમવાર હોય, બુધવાર હોય, ગુરુવાર હોય કે શુક્રવાર હોય અને આપણો ડાબો સવાર શરૂ હોય તો એ દિવસ અતિ શુભ ગણવામાં આવે છે. કે જ્યારે આપણે સવારમાં જાગીએ ત્યારે આપણો ડાબો સવાર શરૂ હોય અને સોમવાર હોય, બુધવાર હોય, ગુરુવાર હોય કે શુક્રવાર હોય, એ 4 વારમાંથી કોઈ પણ વાર આવે, સોમવાર આવે, બુધવાર આવે, ગુરુવાર આવે કે શુક્રવાર આવે, તો તે દુનો દિવસ છે એ અતિ શુભ ગણવામાં આવે છે, અતિ પવિત્ર ગણવામાં આવે છે. તે દિવસે જે પણ કાર્ય કરવામાં આવે એમાં આપણે સફળ થઈએ છીએ. કે જ્યારે આપણો જમણો સવાર શરૂ હોય, સવારમાં જાગીએ ત્યારે રવિવાર, શનિવાર ને મંગળવાર એ 3 વાર આવે. કે જ્યારે સવારમાં જાગીએ આપણે પ્રથમ આપણો સૂર્ય સવાર શરૂ હોય અને રવિવાર, શનિવાર અને મંગળવાર આવે તો તે દુનો દિવસ આપણો પવિત્ર ગણવામાં આવે છે. તે દિવસે આપણે જે કાર્ય કરીએ એની અંદર 100% આપણને સફળતા મળે છે. કે પ્રથમ પહેલા આપણે સવારમાં પથારીમાંથી બેઠા થઈએ ત્યારે કયો સવાર શરૂ છે એ જોવાનો છે. જમણો સવાર શરૂ હોય તો જમણા હાથના ટેકેથી બેઠું થવાનું છે. ડાબો સવાર શરૂ હોય તો ડાબા હાથના ટેકેથી શરૂ થવાનું છે. જમણો સવાર શરૂ હોય તો આપણે પૂર્વ દિશા અને ઉત્તર દિશા તરફ યાત્રા કરવાની છે. અને ડાબો સવાર શરૂ હોય તો પશ્ચિમ દિશા અને દક્ષિણ દિશા તરફ યાત્રા કરવાની છે. જમણા સવારની યાત્રા છે એ પૂર્વ દિશા અને ઉત્તર દિશા હોય છે. અને જ્યારે ડાબા સવારની યાત્રા છે એ પશ્ચિમ અને દક્ષિણ હોય છે. આપણે કોઈ પણ યાત્રા કરવી હોય, માની લો કે કોઈ પણ યાત્રા આપણે નીકળીએ છીએ ત્યારે આપણે પૂર્વ અને ઉત્તર જવું હોય અને આપણો સૂર્ય સવાર શરૂ હોય તો શુભ ગણવામાં આવે છે. અને ડાબો સવાર શરૂ હોય અને આપણે પશ્ચિમ દિશા કે આપણે દક્ષિણ દિશામાં જવું હોય તો એ દિશા શુભ ગણવામાં આવે છે. કે જે આપણે આજે વાત કરવા જઈ રહ્યા છીએ એ બરાબર યાદ રાખી અને એની માથે 4 પ્રકારે આપણે પ્રયોગ કરવાનો છે. પહેલા જ દિવસે આપણે એ 4 વાતને યાદ રાખી અને એની ઉપર પ્રયોગ કરવામાં આવે તો પહેલો જ દિવસ આપણે સફળ કેવી રીતે બનાવી શકાય, પહેલા જ દિવસે આપણને કેવી રીતે ફાયદો થાય, પહેલા જ દિવસે આપણને કેવી રીતે અનુભૂતિ થાય, આપણે અનુભવી શકીએ એવો ફાયદો પ્રાપ્ત કરવો હોય તો એ 4 રીતને અપનાવવાની છે. કે જ્યારે સવારમાં આપણે જાગી અને શુક્લ પક્ષ હોય અને કૃષ્ણ પક્ષ, 2 પક્ષ હોય છે મહિનાની અંદર.
કે જે એકમથી લઈ અને પૂર્ણિમા સુધી, પૂનમ સુધી અને એકમથી લઈ અને અમાસ સુધી 15 દિવસના 2 પખવાડિયા ગણવામાં આવે છે. અને 1 મહિનાની અંદર એ 2 પખવાડિયા આવે છે કે જે પ્રથમ આપણે ગુજરાતી મહિનાની શરૂઆત થાય ત્યારે એ સુદ ગણવામાં આવે છે. 15 દિવસ પછી અંધારિયાની એ વધ ગણવામાં આવે છે. એની માથે કેવી રીતે આપણે કામ કરવાનું છે એ ઉપર પણ વિસ્તારથી ચર્ચા કરશું. કે જ્યારે આપણે પ્રથમ પડવાના દિવસે, સુદના દિવસે, કે જ્યારે મહિનો બેસતો હોય અને પ્રથમ પડવાના દિવસે આપણો ચંદ્ર સવાર શરૂ હોય તો એ શુભ ગણવામાં આવે છે. અને પડવો, બીજ અને તીજ આપણે ચંદ્ર સવાર ચલાવવાનો છે, દાબો સવાર ચલાવવાનો છે, અને ચોથ, પાંચમ અને છઠ સૂર્ય સવાર ચલાવવાનો છે. 3 દિવસ આપણે ચંદ્ર સવાર ચલાવવાનો છે અને 3 દિવસ આપણે સૂર્ય સવાર ચલાવવાનો છે. કે જ્યારે બેસતો મહિનો, પ્રથમ મહિનો બેસે છે ગુજરાતી મહિનો, ત્યારે પ્રથમ જે એકમ સુદ ગણવામાં આવે છે ત્યારે આપણે ચંદ્ર સવાર ચલાવવાનો છે. અને 3 દિવસ ચંદ્ર સવાર ચલાવવાનો, અને 3 દિવસ સૂર્ય સવાર, 3 દિવસ ચંદ્ર સવાર અને 3 દિવસ સૂર્ય સવાર. એમ 3 દિવસ તિથિ પ્રમાણે આપણે સવારને ચલાવવાથી આપણો શુભ દિવસ બને છે. આપણા કાર્યની અંદર આપણને સિદ્ધિ પ્રાપ્ત થાય છે, આપણા કાર્યની અંદર આપણને ફાયદો થાય છે. કે જ્યારે કૃષ્ણ પક્ષની અંદર, વદની અંદર પૂર્ણિમા પછી કે જે એકમ આવે છે એ એકમના દિવસે પ્રથમ પહેલા સૂર્ય સવાર ચલાવવાનો છે. એકમ, બીજ અને તીજ સૂર્ય સવાર ચલાવવાનો છે. ચોથ, પાંચમ અને છઠ એ ચંદ્ર સવાર ચલાવવાનો છે. કે 3 દિવસ આપણે તિથિ પ્રમાણે ચલાવીએ તો ઓટોમેટિક પૂર્ણિમા પછી સૂર્ય સવાર આવે છે અને અમાસ પછી ચંદ્ર સવાર આવે છે. કે જ્યારે એકમ સુધીના દિવસે આપણે ચંદ્ર સવાર ચલાવીએ છીએ 3 દિવસ, અને ત્યાર પછી 3 દિવસ સૂર્ય સવાર ચલાવવાનો, 3 દિવસ ચલાવવાનો તિથિ પ્રમાણે. અને એ તિથિ પ્રમાણે 3 દિવસ ચલાવી તો પૂર્ણિમાનો દિવસ આવે છે, તેથી ચંદ્ર સવાર આવે છે. અને પૂર્ણિમા પછી જે વદ આવે છે, વદ એકમ આવે છે, કૃષ્ણ પક્ષ જેને કહેવામાં આવે છે, અને એની અંદર આપણો સૂર્ય સવાર આવે છે. એ 3 દિવસ એકમ, બીજ અને તીજ સૂર્ય સવાર ચાલે છે. અને ચોથ, પાંચમ, છઠ એ ચંદ્ર સવાર ચાલે છે. અને સાતમ, આઠમ, નોમ એ સૂર્ય સવાર ચાલે છે. દશમ, 11, 12 એ ચંદ્ર સવાર ચાલે છે. 13, 14 અને અમા એ સૂર્ય સવાર ચાલે છે. અને પાછા નવા મહિનાની શરૂઆત થાય એકમ સુધીના દિવસે પાછો ચંદ્ર સવાર આવી જાય છે. એમ કર્મ અનુસાર એ સવાર ચલાવવામાં આવે તો પણ આપણે આર્થિક પરિસ્થિતિની અંદર આપણને લાભ પ્રાપ્ત થાય છે. માની લો કે આજે આપણે એકમ સુદ છે અને આપણો સૂર્ય સવાર શરૂ છે, અને આપણે ચંદ્ર સવાર ચલાવવાનો છે. ત્યાં સવારે આપણે જાગી અને જોઈએ તો આપણો સૂર્ય સવાર શરૂ હોય તો જમણા પડખે સૂઈ જવાથી 3 મિનિટની અંદર આપણો ચંદ્ર સવાર શરૂ થઈ જાય છે. ચંદ્ર સવારને શરૂ કરી અને પછી પથારીમાંથી ડાબા હાથના ટેકેથી બેઠું થઈ અને આપણે શરૂઆત કરવાની છે 3 દિવસ. અને માની લો કે આપણે સૂર્ય સવારની તિથિ આવે છે અને આપણો ચંદ્ર સવાર શરૂ છે, તો ચંદ્ર સવારને બંધ કરવા માટે ડાબા પડખે તકિયાને બગલમાં નાખી અને સૂઈ જવાથી 3 મિનિટની અંદર આપણો સૂર્ય સવાર શરૂ થાય છે. તો આપણે પથારીની અંદર સવારને સેન્સ આસાનથી કરી શકીએ છીએ. અને જે લોકો અભ્યાસ કરે છે, પ્રાણાયામનો યોગ અભ્યાસ કરે છે, એ તો 5-10 સેકન્ડની અંદર સવારને સેન્સ કરી શકે છે. પણ જે લોકો નાડી શોધન નથી કર્યું, જે લોકો પ્રાણાયામ નથી કરતા, યોગ ક્રિયા નથી કરતા, એની માટે 2-3 મિનિટનો ટાઈમ લાગે છે અને આપણે સવારને સેન્સ કરી અને પથારીમાંથી હેઠા ઉતરી શકાય છે. કે પ્રથમ પહેલા જે વાત આવી એ સવારને જોવાનો છે. અને જમણો સવાર શરૂ હોય તો જમણા હાથના ટેકાથી બેઠું થવાનું છે અને પૂર્વ દિશા અને ઉત્તર દિશામાં ઉતરવાનું છે. ડાબો સવાર શરૂ હોય તો એને ડાબા હાથના ટેકેથી બેઠું થવાનું છે અને પશ્ચિમ અને દક્ષિણ દિશામાં ઉતરવાનું છે. કે જ્યારે સૂર્ય સવારમાં 1 ડગલે યાત્રા શરૂ કરવાની છે, ચંદ્ર સવારમાં 2 ડગલેથી યાત્રા શરૂ કરવાની છે. કે જ્યારે આપણે તિથિ માથે ધ્યાન ન આપવું હોય તો વાર માથે પણ આપી શકાય.
કે જે રવિવાર, શનિવાર અને મંગળવાર છે એ સૂર્ય સવાર શરૂ હોય તો તે દિવસનું કાર્ય સફળ બને છે. તે દિવસે આપણે કોઈ પણ કાર્ય કરવું હોય તો કરી શકીએ છીએ. કે જ્યારે આપણો ચંદ્ર સવારમાં જાગી અને શરૂ હોય તો સોમવાર, બુધવાર, ગુરુવાર ને શુક્રવાર એ 4 દિવસ આવે તો તેદુનો દિવસ આપણે સફળતા પ્રાપ્ત કરી શકીએ છીએ. કોઈ પણ નવું કાર્ય કરવું હોય તો કરી શકાય છે, અથવા એનથી આગળ લાભ પ્રાપ્ત કરવો હોય તો તિથિ પ્રમાણે પણ કરી શકાય છે. કારણ કે એ જે ચંદ્ર છે એ ચંદ્રના 2 પખવાડિયા છે કે 15 દિવસના, કે એકને સુદ કહેવામાં આવે છે, એકને વદ કહેવામાં આવે છે, એકને શુક્લ પક્ષ કહેવામાં આવે છે અને એક કૃષ્ણ પક્ષ કહેવામાં આવે છે. એક અંજવાળિયાના 15 દિવસ છે અને એક અંધારિયાના 15 દિવસ છે. એ જે ચંદ્ર સાથેનો આપણે સંબંધ છે એ બહુ જ ગહેરો સંબંધ છે. એની જે અસર છે એ આપણા શરીર માથે બહુ જ ગહેરી અસર એની પડે છે. કારણ કે જે લોકો ખેડૂત નથી અને એ લોકો જ્યારે ગામડાની અંદર બળતણ ભેગું કરે છે, બાવળિયા કાપી અને લાકડા કાપી અને જે બળતણ ભેગું કરે છે એને વસવાયા સમાજ કહેવામાં આવે છે. કે જે લોકો ખેડૂત નથી અને વહવાયા સમાજ છે એ જ્યારે બળતણ કાપે છે એની બાયુને પણ જ્ઞાન હોય છે કે અંજવાળિયામાં બળતણ કાપવાથી 12 મહિના એને સડો નથી લાગતો. અંધારિયાની અંદર બળતણ કાપવામાં આવે તો એ 12 મહિના સુધી ટકતું નથી, એની અંદર કીડા પડી અને હળી જાય છે. કે જે લોકો ખેડૂત છે એને એનો અનુભવ છે કે કોઈ પણ લાકડું હોય છે, એ કોઈ પણ ઝાડ હોય છે, એ અંજવાળિયાની અંદર કાપવામાં આવે તો 12 મહિના એની અંદર કીડા નથી પડતા, એ સડતું નથી. અને એ અંધારિયામાં કાપવામાં આવે તો એ 12 મહિના પહેલા એ હળી અને લોટ થઈ જાય છે. તો જે લોકો ગામડાની અંદર રહેશે, જે વહવાયા સમાજ છે, એની બાયુને પણ એક જ્ઞાન છે કે અંજવાળિયામાં બળતણ કાપવાથી 12 મહિના સુધી એ બળતણ સડતું નથી. અંધારિયામાં બળતણ કાપવામાં આવે તો એ 12 મહિના પહેલા હળી અને પાવડર બની જાય છે. કે એ જે જ્ઞાન છે એ વર્ષો પહેલા આપણા પૂર્વજોને એનું જ્ઞાન હતું. અને એ ચંદ્ર ઉપર જીવન જીવતા, સૂર્ય અને ચંદ્ર ઉપર, ત્યારે ઘડિયાળ પણ નહોતી અને એને ખબર પડી જતી કેટલા વાગ્યા. કે સૂર્ય અને ચંદ્ર સાથે સંબંધ છે એ આપણા વડવાઓ જાણતા હતા અને એ મુજબ જીવતા હતા. એટલે એ તંદુરસ્ત, નિરોગી 100 વર્ષ જીવી શકતા હતા. આજે આપણે 40 વર્ષ પછી કાંઈ ને કાંઈ શરીરની અંદર દર્દ હોય છે. દર્દ હોવાનું કારણ કે જે પ્રકૃતિના નિયમ મુજબ આપણે જીવતા નથી અને એના વિરુદ્ધમાં જીવવાની કોશિશ કરી રહ્યા છીએ, એટલે આપણું આ સ્થૂળ શરીર છે એ ખરાબ થઈ જાય છે. અને આજે આપણા હિન્દુસ્તાનની આવશ માત્ર 65 વર્ષની બની ગઈ છે અને 65 વર્ષે આપણે આપણા શરીરને પૂરું કરી દઈએ છીએ. તો એ જે વિદ્યા છે એ સવર જ્ઞાન એક વિદ્યા, મહાન વિદ્યા એટલા માટે ગણવામાં આવે છે કે એને સૂર્ય અને ચંદ્ર સાથે સંબંધ છે. આ ધરતી, સૂર્ય અને ચંદ્ર ત્રણ મળી અને ત્રિવેણી જે છે એ ત્રિવેણીની અંદર આપણું જે જીવન ચાલી રહ્યું છે એ જીવનને આપણે સમજવાની કોશિશ કરીએ તો આપણે આર્થિક પરિસ્થિતિમાંથી મુક્ત થઈ શકીએ. શારીરિક પરિસ્થિતિ હોય કે માનસિક હોય, એમાંથી જ્યારે આપણે મુક્ત થઈ શકીએ ત્યારે જ આપણે આધ્યાત્મિક યાત્રા કરી શકીએ છીએ. તો આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ એ 4 રીતને અપનાવવાથી પહેલા જ દિવસે આપણે ફાયદો પ્રાપ્ત કરી શકીએ છીએ. પહેલા જ દિવસે આપણે અનુભૂતિ કરી શકીએ છીએ. સવારમાં જાગીએ ત્યારે પ્રથમ કયો સવાર શરૂ છે એ જોવાનો છે અને એ દિશા પ્રમાણે યાત્રા કરવાની છે. સવાર પ્રમાણે સૂર્ય સવાર શરૂ હોય તો 1 ડગલેથી યાત્રા શરૂ કરવાની છે. ડાબો સવાર શરૂ હોય, ચંદ્ર સવાર શરૂ હોય તો 2 ડગલેથી કરવાની છે. અને જે સવાર શરૂ હોય શ્વાસને અંદર ખેંચી અને જમણો સવાર શરૂ હોય તો જમણો પગ જોરથી મેકવાનો છે અને ડાબો પગ એની જોટે મેકવાનો છે. ડાબો સવાર શરૂ હોય તો અંદર શ્વાસ ખેંચી ડાબો પગ જોરથી મેકવાનો છે અને જમણો પગ એની પડખે મેકવાનો છે જોટે. અને ડાબો પગ બીજી વખત મેકવાનો છે અને જમણો બીજી વખત મેકી અને ત્રીજા ડગલેથી યાત્રા શરૂ કરવાની છે. જમણા સવરની અંદર પહેલો પગ જમણો મેકવાનો છે જોરથી અને ડાબો મેકી અને બીજા ડગલેથી યાત્રા શરૂ કરવાની છે. અને એ મુજબ જ્યારે આપણે વાર મુજબ અથવા તિથિ મુજબ કામ કરીએ, એ 4 રીતને અપનાવવામાં આવે તો પહેલા જ દિવસે આપણે
એની અનુભૂતિ કરી શકીએ, પહેલા જ દિવસે આપણને લાભ થાય. એટલી બધી મહાન વિદ્યા છે, એટલી બધી ગુડ અને રહસ્યવાળી વિદ્યા છે. એનાથી આગળ આપણે કે જ્યારે આપણે જે શ્વાસ લઈ રહ્યા છીએ એ શ્વાસની અંદર તત્વ ચાલતા હોય છે કે જે આકાશ, વાયુ, અગ્નિ, જલ અને પૃથ્વી, એ જે 5 તત્વ છે એ 5 તત્વ આપણા સવનની અંદર ચાલે છે. કે જ્યારે આપણે પૃથ્વી તત્વ અને જલ તત્વની અંદર કાર્ય કરીએ તો 100% સફળતા મળે છે. જ્યારે આપણે અગ્નિ તત્વ અને વાયુ તત્વની અંદર કાર્ય કરીએ તો સફળતા મળતી નથી. કે જ્યારે આકાશ તત્વની અંદર આપણે આધ્યાત્મિક યાત્રા કરીએ, આપણે ધ્યાન સાધના કરીએ તો 100% આપણને અનુભૂતિ થાય છે. જ્યારે આપણે અગ્નિ તત્વ અને વાયુ તત્વની અંદર આધ્યાત્મિક યાત્રા ધ્યાન સાધના કરીએ ત્યારે આપણને કોઈ અનુભૂતિ થતી નથી. એ જે વાત છે બહુ જ મહત્વની વાત છે. તો આપણે નેક્સ્ટ ટાઈમ એની ઉપર વિસ્તારથી ચર્ચા કરશું કે જે આપણે શ્વાસ ઉશ્વાસની જે ક્રિયા ચાલી રહી છે, એ ક્રિયા જે આપણે કરી રહ્યા છે એની અંદર 5 તત્વ કામ કરી રહ્યા છે, અને એ 5 તત્વનો સમય અને એ 5 તત્વોને કેવી રીતે જાણી શકાય એની આપણે વિસ્તારથી નેક્સ્ટ ટાઈમ ચર્ચા કરશું. અને જ્યારે આપણે એ 5 તત્વને જાણી જઈએ અને 5 તત્વ ઉપર કાર્ય કરીએ તો 100% આપણને કાર્યમાં સિદ્ધિ મળે, 100% આપણે કાર્યમાં સિદ્ધિ પ્રાપ્ત કરી શકીએ. એટલી બધી મહાન વિદ્યા છે. અને જે લોકો એની માથે પ્રયોગ કરી રહ્યા છે, જે લોકો એનો ફાયદો લઈ રહ્યા છે એ લોકો જાણે છે. પણ જે લોકોને સવરનું જ્ઞાન નથી એ ખાસ એક વખત નહીં 3 વખત આ ક્લિપને સાંભળી અને એની માથે પ્રયોગ કરી અને એક જ દિવસ પ્રયોગ કરી અને એ વિદ્યાને પ્રાપ્ત કરી શકે છે, એ ફાયદો પ્રાપ્ત કરી શકે છે. જે મિત્રએ કોમેન્ટ કરી છે કે સવર જ્ઞાન એ કોઈ મહાન વિદ્યા નથી, અને એ મહાન વિદ્યા હોય તો ગરીબ લોકોને જે મજૂરી કરે છે એને શીખવાડી અને એને મુક્ત કરો. કે જે લોકો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ, આપણે જે શિક્ષણ પ્રાપ્ત કરીએ છીએ, એક ક્લાસની અંદર 100 વિદ્યાર્થી હોય અને એ 100 વિદ્યાર્થીમાંથી એકાદ વિદ્યાર્થી કદાચ 1 ક્લાસ અધિકારી બને, બધા નથી બનતા. જ્ઞાન બધાને એક જ સરખું આપવામાં આવે છે. એ સ્વયંની ક્ષમતા માથે આધાર છે કે સ્વયંની અંદર પ્યાસ કેટલી છે, સ્વયંની અંદર ગ્રહણ કરવાની શક્તિ કેટલી છે, એની માથે પ્રયોગ કરવાની તાકાત કોની અંદર છે, કોનું મન મજબૂત છે, કોનો સંકલ્પ બળવાન છે, એ વ્યક્તિ એ શક્તિને પ્રાપ્ત કરી શકે છે. અને દરેક વ્યક્તિ એ વસ્તુને પ્રાપ્ત કરી શકતા નથી. જે મિત્રએ કોમેન્ટ કરી છે એ માત્ર ચંદ્રમાં પાણી પીવું અને સૂર્યમાં ખાવું એની માથે પ્રયોગ કરી અને 24 કલાકની અંદર સ્વયં અનુભૂતિ કરી શકે છે. અને એ જે વિદ્યા છે એ વિદ્યા એ મારી કે તમારા ઘરની વાત નથી, એ શિવ સર્વોદયનું જ્ઞાન છે. અને ભગવાન શિવમાં પાર્વતીજીને આ મનુષ્યના ઉદ્ધાર માટે વિસ્તારથી જે ચર્ચા કરી રહ્યા છે, જે વિસ્તારથી સંપૂર્ણ રીતે સમજાવ્યું છે, એનો પ્રયોગ કરી અને વ્યક્તિ આર્થિક પરિસ્થિતિ હોય, શારીરિક હોય કે માનસિક હોય, એમાંથી મુક્ત થઈ શકે છે. અને જ્યારે એમાંથી મુક્ત થાય તો જ આધ્યાત્મિક યાત્રા થાય છે. 1 કરોડ વ્યક્તિ આધ્યાત્મિક યાત્રા કરે છે, એમાંથી કોઈ એકાદ વિરલો એ શક્તિને પ્રાપ્ત થાય છે. એનું કારણ માત્ર એટલું છે કે જે શિક્ષકો છે, એના જે ગુરુ બનીને બેઠા છે, એને માત્ર પોતાના નિજી સ્વાર્થ માટે એ વાળાને ભરવા માટે બેઠા છે, એ જ્ઞાન આપવા માટે નહીં કે મારા વાડાની અંદર વ્યક્તિઓ કઈ રીતે પૂરાય અને એ પૂરવાનું જે મહત્વ છે. અને એના કારણે એ વિદ્યાથી આપણે વંચિત રહી જાય છે. કારણ કે એ વિદ્યા શીખવાડવામાં આવે, એ વિદ્યા વ્યક્તિને બતાવી દેવામાં આવે તો કોઈ વ્યક્તિની જરૂર પડતી નથી. સ્વયં એની અનુભૂતિ કરી અને સ્વયં એમાંથી મુક્ત થઈ અને એ સ્વતંત્ર બની શકે છે. અને એટલી બધી એ મહાન વિદ્યા છે. એ મહાન વિદ્યા વાતો કરવાથી સમજાતી નથી, એની માથે પ્રયોગ કરી અને આપણે એની સ્વયં અનુભૂતિ કરી અને સ્વયંની અનુભૂતિ બનાવી. અને કે જે લોકોને આર્થિક, શારીરિક અને માનસિક સમસ્યામાંથી મુક્ત થવું છે, એ આ સવર જ્ઞાનના પ્રયોગને અપનાવી સ્વયંની અનુભૂતિ બનાવી અને સ્વયં પોતે
એ અનુભૂતિ બનાવી મુક્ત થઈ શકે છે અને સ્વતંત્ર બની શકે છે અને આધ્યાત્મિક યાત્રા સહજ અને સરળ રીતે કરી શકે છે. અખંડ આનંદની પ્રાપ્તિના અધિકારી દરેક જીવ છે. અખંડ આનંદની પ્રાપ્તિ કરવી હોય, આ સત્યની અનુભૂતિ કરવી હોય તો દરેક વ્યક્તિ કરી શકે છે કે જ્યારે એની આર્થિક પરિસ્થિતિ, શારીરિક પરિસ્થિતિ અને માનસિક પરિસ્થિતિમાંથી મુક્ત થાય અને જીવનની તાણખેંચ મટી જાય, ત્યારે આપમેળે આ અસ્તિત્વ એને સહયોગ કરે છે અને એ આધ્યાત્મિક યાત્રા કરી અને અખંડ આનંદની પ્રાપ્તિ કરી શકે છે. આજે આપણે એની માથે વિસ્તારથી જે વાત કરી રહ્યા છીએ એ વાતને સમજવાની કોશિશ કરજો, એની માથે પ્રયોગ કરી અને સ્વયંની અનુભૂતિ બનાવજો. નેક્સ્ટ ટાઈમ આપણે 5 તત્વને વિસ્તારથી સમજવાની કોશિશ કરશું અને એ 5 તત્વને સમજવા એટલા બધા સહજ અને સરળ છે, દરેક વ્યક્તિ સમજી શકે એવી વાત છે. માત્ર વારંવાર અભ્યાસ કરવાથી આ વસ્તુ આપણને યાદ રહી જાય છે અને એનો લાભ આપણે ઉઠાવી શકીએ છીએ. એ જે આપણે વાત કરી છે એ વાતમાં મારી કોઈ ક્ષતિ રહી ગઈ હોય, કોઈ ભૂલચૂક હોય તો એને સુધારી અને સમજવાની કોશિશ કરજો. જ્ઞાની મહાપુરુષોને હું વંદન કરું છું કે મારી વાતને ધ્યાનથી સાંભળી અને મારી એમાં કોઈ ભૂલચૂક હોય તો એને સુધારી તમારી સ્વયંની અનુભૂતિ બનાવી અને સ્વતંત્ર બનવાની કોશિશ કરજો. એ વાત સાથે અસ્તુ. હરિઓમ તત્સત.